જૂનાગઢમાં માંગરોળ પોરબંદર હાઈવે પર પ્રવાસી બસ પલટી ગંભીર અકસ્માત રોજડું એટલે કે નીલગાય આડે આવતા બસ પલટી માર્યાની આશંકા અકસ્માતમાં 2 મહિલાઓના મોત 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત દ્વારકાથી સોમનાથ જતી લક્ઝરી બસમાં યાત્રાળુઓ સવાર ઇજાગ્રસ્તોને માંગરોળ હોસ્પિટલ ખસેડાયા ગંભીરને જૂનાગઢ રેફર કરાયા છે પ્રશાસન અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી દ્વારકાથી મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી મહત્વની ખબર સામે આવી છે જી હા બિલકુલ રોજડું આડે આવતા બસ પલટી માર્યાની આશંકા સેવાઈ રહી છે અકસ્માતના પગલે લોકટોળા ઘટના સ્થળે ઉમટ્યા મારું નામ ડૉક્ટર સમીર શાહમદર હું અહીંયા મેડિકલ ઓફિસર છું સીએચસી માંગરોળમાં આજે રહીજ નજીક બસ ખાનગી બસ પલટી જતા આશરે 25 જણાને ઈજા થયેલી છે જે અહીંયા આવેલા છે અને એમાંથી 20ને ગંભીર ઈજા હતી જેમાંથી 19 જેટલા આશરે જૂનાગઢ રેફર થયેલા છે અને 2 જણાનું મૃત્યુ થયેલ છે જે આગળ વિગતો વધુ મળે ત્યારે આ બાબતે જાણ કરીએ છીએ વધુમાં છે ને એ મોસ્ટલી કેઝ્યુઅલ્ટીમાં હેડ ઇન્જરી વાળા જ વધારે છે એક એક્સિડેન્ટલ એમ્પ્યુટેશન વાળું અને 3 સિવિયર હેડ ઇન્જરી વાળા છે લોકો ક્યાંના છે એ છે ને ભાવનગરથી શ્રદ્ધાળુ જ હતા જે પિલગ્રિમેજ ઉપર હતા ને ત્યાંથી જ અહીંયા રહીજની નજીક એક્સિડન્ટ થયેલું છે જેમાં બસ પલટી ગઈ હતી